ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ ધ્રુવલ માકડ એન્ડ આઈ હોપ કે તમે બધા ટકાટક હશો તમારી લાઈફમાં અને ટકાટક બધાના કામકાજ ચાલતા હશે. અને આ વિડીયોનું જે મેં ડિસ્કશન કરવાનું છે એ હું તમને કહી દઉં તો આ વિડીયો આખો જે છે એ મનોરના જંગલ ઉપર છે અને જે જંગલ એરિયામાં હિલ એરિયા છે એના ઉપર છે. અને એ મનોરનું જંગલ એકચ્યુઅલી એટલું ક્યુટ અને એટલું સરસ હતું ને, અને ત્યાં નાના નાના જે ગામડા રસ્તામાં આવતા હતા એ બધું બહુ જ સરસ છે. અને મને એમ થયું કે આ જંગલમાંથી હું હજી થોડેક લેટ પાસ થઈ છું. હજી મારે થોડુંક જલ્દી પાસ થવાની જરૂર હતી. જ્યારે એકદમ મોન્સૂન ટાઈમ હતો ત્યારે કે તરત જ મોન્સૂન પછી હું ગયો તો હજી આની બ્યુટી બહુ સરસ મને જોવા મળે. પણ અત્યારે પણ સારી છે, એવું નથી કે ખરાબ છે. અને આ વિડીયોમાં મેં ઘણી ક્લિપ્સ એવી છે કે જે મેં કટ કરીને મૂકેલી છે, કેમ કે બાકી વિડીયો બહુ જ લેન્ધી થઈ ગયો હતો અને અમુક પાર્ટ્સ જે છે એ ઇન્ટરેસ્ટિંગ નહોતા ને હતા એવું બધું હતું. એટલે મેં અડધો ઉપરનો વિડીયો છે એ કટ કરેલો છે, કેમ કે પછી તમે બધા કંટાળી જાઓ કે આ શું મને ઝાડવા જ દેખાડે છે, આ શું મને બધું એવા બધા કમેન્ટ્સ આવે એની કરતાં મેં કીધું કટ કરો. અને બસ મનોરનું જંગલ બહુ સરસ છે, હિલ એરિયા બહુ સરસ છે, પણ આપણે ઇન્ડિયન્સ જ્યાં બી જઈએ ત્યાં કંઈક ને કંઈક કરીએ છીએ. તો એમાં અમે એક જગ્યાએ નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. ત્યાં મેં વિડીયો બનાવેલો છે, પણ મેં આમાં પોસ્ટ નથી કર્યો, કેમ કે મારે એ એક સેપરેટલી વિડીયો બનાવીને મૂકવાની ઈચ્છા હું રાખું છું. અને જોવાની ખૂબી કે મેં જે એ વિડીયોનું વિચારેલું ત્યાં એ વિડીયો બી અત્યારે નથી મળતો મને. એટલે હવે જોવાનું છે કે મને મળે છે કે નહીં, કેમ કે મેં જે ત્યાં જોયું કે ત્યાં એક અમે ઢાબા ટાઈપનું હતું, ત્યાં ચા પીવા ઊભા રહ્યા હતા જસ્ટ. અને અમારા પાસે નાસ્તો હતો અને બ્રેડનું હતું ને આમાં તમે જોશો બી કે ત્યાં આવે છે 2 બિલાડી આવે છે ને અમે એમને ખવડાવીએ છીએ. પણ પછી છે ને અમે એ ત્યાંની જે જીવાત છે ત્યાં જીવાતનું હતું, એક ઝાડનું થડ હતું ને ત્યાં ઘણી બધી જીવાત હતી, પણ હું ત્યાં ગઈ નહોતી. એટલે ત્યાં અમે લોકોએ જે બ્રેડના જે અમુક અમારું જે વધેલું એ અમે ત્યાં મૂક્યું કે જીવાતના પેટમાં તો જાય. પણ ત્યાં આગળ અમે નીચે ત્યાં ઉતર્યા જ્યાં નદી હતી, ત્યાં પ્રોપર નદી પાસે નથી ગયા, પણ વચ્ચે અમે જ્યાં ઉતરતા હતા ત્યાં અમે અમુક બોટલ્સ ને કચરા, ટૂંકમાં પ્લાસ્ટિકના કચરા એટલા જોયા ને કે મને એમ થયું કે આટલી સારી જગ્યાને પણ આપણે માણસો કેટલું ખરાબ કરીએ છીએ, વિચ ઇઝ નોટ ગુડ. પણ આપણે સુધરતા નથી. એટલે એ બધું થોડુંક આપણને હર્ટફુલ થાય કે હા બધું ન થવું જોઈએ જે આપણે કરીએ છીએ. બસ બાકીનો વિડીયો દમણ પહોંચવા સુધીનો છે અને બહુ સારો અમને એક્સપિરિયન્સ રહ્યો, કેમ કે એ રસ્તા ઉપર અમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા, તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને બસ એન્જોય કરો વિડીયો. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમારા થોટ્સ મને જરૂર જણાવજો. અને બસ વિડીયો એન્જોય કરો અને પછી મળીએ. દિવ્યાબેન, મોજેશભાઈ, દીપ, ધ્રુવલ ચારે મારા કરતા જાજુ નથી. બોલા જેવો પીસી જેવો સવાલ કર્યો ત્યારે તો દીપ હું કાંઈ બોલું હું કાંઈ બોલું એમને પણ તમે જોવો એ આખો દીકરો તમે વાતું કરો ને એ પાયા વિનાની કરો, અમે કરી પાયાવાળી વાતું. અમારી તો માથા મેળ બધું વાતોનું હોય જ છે. એટલે જ તે રિક્ષાની ઝાપટ મારી બાજુમાં નીકળી રિક્ષા ઓન વગાડતી નીકળી તો રિક્ષાની ઝાપટ મારી તો રિક્ષા મારો કા માથું કાણું થતું આવે જ પડે તો પણ ઓન મારા એવો કાર ને
સારું થયું એને ખેંચીને માર્યો નહીં હો. કે રિક્ષા ઝાપટ માં રહેવું થાય. કાળોનો પત્તા છે તો રિક્ષા છે. કયો હા હા छूटे कभी ना वो आदत बना. બે જાવ છો કે હા ને એને જાઉં છું બધા જાય. હાલો અમે તો ચા પીવાનું ખબર તો બાકી ચા પીને જવાય. काफिराना सा है इश्क है या क्या है ऐसे तुम આ ઓલા રોડ જેવું છે આપણો એટલે ગામ ऐसे तुम मिले हो जैसे मिल रही हो. કાગડા જોવો. She wants to eat. Meow. એવું છે ને પછી Meow. 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 થોડું ખા એ आजा. અત્યારે Come. Come baby come. अभी होगी कैट फाइट. नहीं ना ભર્યો જુએ છે ना ले તે તો લઈ લેશું. ત્યાં ન ખાઈ ગઈ એટલું ખાઈ ગઈ તું કેમ મેં ખાઓગે? ન ખાઈ? એમને એને તું ભટકો કરીને દે નથી તૂટતું નથી. હલો બટેટાવાળું હા આવે છે હલો 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 આયા આયા આયા. જીવાત ખાઈ અરે પપ્પા ડસ્ટબિનમાં નાખી દો. અરે જીવડા આટલું બધું કોણ કદી ખાઈ રહે. એ સમજી ગઈ કે મારા ફોટા હું પાઈને રાખીશ મારે હાથથી બહાર કાઢશું. લાલ નદી છે. ગાડી પડતી તો એને નહીં કહેવાય.
ખોબા જેટલું પાણી છે. તમારો નેટવર્ક જ નથી તો ક્યાંથી વોટ્સએપ ખુલશે કે હાલ્યો આમાં કરી દો ચાલુ એપલમાં. જીપીએસ કેવી રીતે થાય? ત્યાં કઈ જવું નથી. અમારે વધારે ઉપયોગ છે. ના, હું ગાંધી દરબારથી બંધ. આવું તું બોલો ને એની માથે તેની બે ઓલો દરબાર ભર્યો હોય તો કઈ મેળ નહીં આવે. ગાંધી બાજુ છે મસ્ત છે ડોંગરો. એમાં સનસેટ પોઈન્ટ લાગે ને હવે બેઠા છે. આપણે એની પહેલા ચાલુ. હા એ તો ખબર છે પતો જવા રહી 12-15 તો કિલોમીટર તો પૂછી ઓછું માજીને જાણ કે ક્યાં જાવ છો? મૂકી જાય અમે તમને હવે પાછું મૂકવા જવાય આંધા થઈ ગયા પણ તો પણ તમને પણ એટલી બધી માજીની દયા આવી છે. ત્યાં આવી શરૂઆત જ કરી જો રંગોળી સરસ બનાવી. લોકેશન જેવી જગ્યા છે આખો. અહીં સરસ થયું. હવે આજે શું નથી બેન પોલીસ કાલે બેસતું વર્ષ. 15-20 મિનિટ બેસો અહીંયા પ્રમોદભાઈએ દાઢી બનાવી. અને હું તો સાચું હોય એમ જીતી મેં સાચે ને ડ્રેસ અને તારી જાણ માટે કહું મરાઠી લોકો તો એવું છે વાર તહેવારે પણ બેન ખુરશીમાં બેઠા બેઠા કરતા ના ના ખોટા રાજકોટ જઈને પૂરો કરશું ને ચાર્જ હોય તો ફૂટી જવાનું ન હોય તો જો આ ફૂલ ધરણ જેવી સ્કૂલ ચાલુ થાય એટલે પાછી જિંદગી આવી ના ઈ તો છે ચાલને સુરત બધા નીકળો ઈ તો આની પેલા દીપી કીધું બહારનું ટેમ્પરેચર ડિફરન્ટ છે ઓ ભાઈ અહીંયા ફોગ જામે છે બહારનું ટેમ્પરેચર ડિફરન્ટ છે કેમ બહાર જો બારીઓ ઉપર ફોગ જામે છે અહીંયા અમારી બેની બારીએ જ આવ્યો જ ફોગ આ ઝાડવાવાળો ભાગ હોય એટલે ઠંડક હોય ને અંદર એટલે તારું બારી ખોલતે તમને ઠંડક લાગે આપણે જો જરાક ઠંડક જેવું થાય ના ના આ તો એસી નું ડોકટી બાજુ બંધ થયું જ ને એટલે છે તો આની બાજુ કેમ છે આ ગામમાં બધા નોન વેજીટેરિયન માણસો જ રહે છે યાર એમ નહીં જમવામાં તો એમ જ હોય ને. નોનવેજ માણસો બી આપણે બાથરૂમ જવાનું હું અરે એમ નહીં એ ઇન જનરલ વાત કરે છે. આવી રીતે ઝટકી સરસ છે મસ્તી ఉంది. ના નથી સારું એટલું લીલું નહોતું વિક્રમગઢ આવામાં રહે છે ને માણસો જો હવે તો ગાડીઓ વાળા જો પાછા જેવા તેવાય નહીં જો મચ્છી રહી
ધીસ ઇઝ મચ્છી ફિશ પાછળ હતી જો આગળ એ આવશે ઓલા ભાઈ બેઠા હતા ખુરશીમાં જો જમણી બાજુ આની તરત જ પાછળ ડ્રાય છે તારામાં 18.1 કર નાખ્યું છે એમાં જો નોટિફિકેશનમાં વિજેટ એડ કરવા જઈશ ને ત્યાં સેટેલાઇટ નામનું વિજેટ હશે એને સેટ કરો ને એને ઓન કરવા મોબાઈલ નેટવર્ક હાલે ન હાલે તો સીધી સેટેલાઇટ આવે કનેક્ટ કરીશ ફૂલ સેટેલાઇટ કરું જીપીએસ વિક્રમગઢ ગાંવ પગ છે જેવા હોટલે આયા નામ નથી આ ન્યૂ જલારામ સોરી પહોંચ્યા એ ભેગી લાઇટ જ જતી રહી અને આ જનરેટર ઉપર ચાલુ છે લ્યો ઈ જતું રહ્યું નસીબ ના બાજુ ઓલો તો જૂનવાણી છે આ બાજુ ભાઈ લોક ને બધા ખરા આ બાજુ નહીં પણ મને કોણ જાણે ત્યાં જવાનો કોઈ દી ઉમળકો નથી થયો દિલ્હી મુંબઈ કલકત્તા એ બધા જોવા જેવા છે ત્યાં મને કોઈ દી બોમ્બે નો એટ્રેક્શન એક જ માત્ર એટ્રેક્શન હતું છે શું ગોતવાનું છે એ જી હા ओ जी लो जी सुनो जी मैं हूँ मनम मोजी करता हूँ मैं जो वो भी करो जी बनतो કેટલું છે દીપુ 700 મીટર ઓકે તો દીપુ જા એરબીએનબી ખાલી વી રીચ્ડ ડાર્ક સર્કલ્સ તો જો થાક તો આપણને બેન જ લાગ્યું છે દેખાય જ છે પણ એમાં એવું છે કે અમે લોકો પાછળ ઓલી જે સીટ આવે ને એમાં બેઠા હતા એમાં કેમેરો ક્યાં છે પછી આંખ ત્રાસી આવશે અહીંયા છે અચ્છા ઓકે હા તો અમે લોકો પાછળની સીટમાં બેઠા હતા 2 જણા પછી આટલું લાંબુ રન કાપીને આવી તો
ચાલવામાં ધ્યાન રાખજો. ભીનું છે ત્યાં મેકિંગ ચાય એટ Airbnb. This struggle is real. The struggle is આટલી આવી ઘરની ચા મળતી હોય ને તો આ struggle worth it. worth it છે. ડિનર નાની નાની આવી એના કરતા બોલી દેતા આમાં ડોલર તમે અને બહુ એકદમ ડીપ ડિસ્કશન ચાલે છે કે પિજન કુકવેર લેવા કે બીજાના લેવા. હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને તમે એન્જોય કર્યો હશે. અને બસ બીજું તો હું શું કહું, બસ આવી જ રીતે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને કમેન્ટમાં મને તમારા ફીડબેક્સ જણાવતા રહ્યો. અને બસ બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.